गाजे छे गीत जाहेत नार रंग भर्यु नानु रूपाडू मारू गामडू। गाजे छे गीत जाहेत नार रंग भर्यु नानु रूपाडू मारू गामडू। नदियों नदीमां मीठा नीर जो रंग भर्यु नानु रूपाडू मारू गामडू। हो नदियों नदीमां मीठा नीर जो रंग भर्यु नानु रूपाडू मारू गामडू। और चारू मेर हुई झिलमिलाट ते आया मारा पावना के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे। आयो रे शुभ दिन आयो रे। सांज पड़े ने मारी आँख उभराई छे। सांज पड़े ने मारी आँख उभराई छे। सुखनु सरनामु मारू सौराष्ट्र देखाय छे। सुखनु सरनामु मारू सौराष्ट्र देखाय छे। हालो भेरू गामडे हालो भेरू गामडे। सांज पड़े ने मारी आँख उभराय छे। सांज पड़े ने मारी आँख उभराय छे। सुखनु सरनामु मारू सौराष्ट्र देखाय छे। सुखनु सरनामु मारू सौराष्ट्र देखाय छे। हालो भेरू गामडे हालो
સૈયર ચોકે ભેરું ભેડા આનંદના મેળા, સૈયર ચોકે ભેરું ભેડા આનંદના મેળા. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. ઓહો સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે, સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે. સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે, સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે, સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે. સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે, સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. ધરતી શણગારતો કોયલની કુંજ મીઠા ટહુકે મોરલિયા. સોનેરી સૂરજ યુગી ધરતી શણગારતો કોયલની કુંજ મીઠા ટહુકે મોરલિયા. દ્વારિકાનો નાથ મારો થાતો મહેમાન, દ્વારિકાનો નાથ મારો થાતો મહેમાન. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. ઓહો સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે, સાંજ પડે ને મારી આંખ ઉભરાય છે. સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે, સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. અરે હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. હાલો ભેરું, હાલો ભેરું, હાલો ભેરું, હાલો ભેરું. અવની ચલો આપણે કૃપાબેન અમને બેસાડ દો ને. સૌને જય વિશ્વકર્મા. એક વિચાર, અનુભવ અને એનો આજે આપણે આખરી ઓપ આપી રહ્યા છીએ. સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં ભાગરૂપે આ એક કાર્યક્રમ આપણે કંઈક અલગ જોઈ રહ્યા છીએ આજે. અને આપણા સમાજ દ્વારા બાળકો માટે હાલો ભેરું ગામડે એ કાર્યક્રમ, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. થોડીક વાત કરું તો આ જે જનરેશન કે જે પાર્ટિસિપેટ છે, તમે બધા બાળકો ખાસ ધ્યાન રાખજો હું જે કહું એ, બરાબર ને? તો
આ જે जनरेशन કેવી जनरेशन એમના ઘરે એસી बराबर बेटा एसी है ना आपके घर एसी है ना कार में भी एसी है घर में भी एसी है ना બધાના ઘરે અત્યારે તો બાળકો ઘણા નાના છે પણ ઘરે બધાના ઘરે મોબાઈલ હશે હોય ને મોબાઈલ તો મોબાઈલ ટીવી એસી આ બધાથી આપણે ટેવાયેલા છીએ પણ આપણે આ 2 દિવસ અહીંયા શું કરવાનું ખબર છે જે તમારા મમ્મી પપ્પા તમારા દાદા દાદી જે જીવન આજથી 30-40 વર્ષ પહેલાં જે જીવન જીવતા હતા એનો આપણે 2 દિવસ અનુભવ કરવાનો છે સમર્થ ઓકે ને તો આપણે 2 દિવસ એવો અનુભવ સરસ કરવાનો છે એ પહેલાં એક બીજી સૂચના આપણા માટે હું આપી દઉં કે કોઈ ભાંડુના અહીંયા બાળકો હોય પોતે બધું જોયેલું હોય પણ કોઈએ અહીંથી છૂટા પડવાનું નથી અત્યારે આપણે ભાંડુના નથી બરાબર આપણે એક સમર કેમ્પની અંદર આપણે આવેલા છીએ એટલે તમારા જેટલા પણ ટીચર મેન્ટર હોય એ એમની જે સૂચના હોય એને ફોલોઅપ કરવાની રહેશે બરાબર એ સિવાય કોઈએ પણ જાતે ક્યાંય બહાર ફરવાનું નથી તો આપણે આ જે ગ્રામ્ય જીવન છે એનો સરસ મજાનો આપણે અનુભવ કરવા જઈ રહ્યા છીએ અને તમારા જીવનની અંદર આ ભાંડુ ગામના જે 2 દિવસ તમને ખૂબ જ યાદ રહેશે એ અમારી ફૂલ ગેરંટી બરાબર ને તો આપ સૌનું અહીંયા આ હાલોભેરું ગામડે પ્રથમ સમર કેમ્પની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આપણે આપણા ગામના જ વડીલ એવા શ્રી બ્રિજરાલભાઈ પી મિસ્ત્રી વિજુભાઈ એમના હસ્તે આપણે અહીંયા દીપ પ્રાગટ્ય કરાવી અને આપણો આ કાર્યક્રમ આજે આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ આપણે સૌ દીપ પ્રાગટ્ય વખતે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એને વધાવીશું પ્રસંગે આપણને મળી એ પણ આપણા માટે ગૌરવની વાત કહેવાય અને આપણે સૌ વિશ્વકર્મા દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આપણા 2 દિવસ એટલા સરસ જાય કે નેક્સ્ટ યર સમાજ ફરીથી જો સમર કેમ્પનું આયોજન કરે તો અત્યારે 50 બાળકો જેટલા જોડાય તો 50 બાળકો માટે જોરદાર તાળીઓ અને આવતી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ 100 સુધી પહોંચી જાય તાળીઓના ગડગડાટથી આ દીપ પ્રાગટ્યને આપણે આજના કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીએ છીએ સૌને જય વિશ્વકર્મા
હવે આપણે થોડીક આ સમર કેમ્પના આયોજન વિશેની માહિતી મેળવીએ. તો આપણા જે આ પ્રોગ્રામ કોઓર્ડિનેટર એવા શ્રી જીતેન્દ્રભાઈ એ મેવાડા એ આપણને આના વિશે થોડીક માહિતી આપશે. જીતેન્દ્રભાઈ. અને અહીંયા સમર કેમ્પમાં આવેલ સર્વે બાળકો, પ્રથમ તો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણી જ્ઞાતિ દ્વારા સૌ પ્રથમવાર આ કેમ્પ આયોજિત કરવા જઈ રહ્યા છે. બાળકો અમને તો એવો જ એમ કંઈ એવી હતી કે 25 જણા કદાચ નોંધાશે, તો એના કરતાં ડબલ એટલે 50 જણાની એન્ટ્રી થઈ છે. બહુ ખુશીની વાત છે અમારા માટે. અને તમે આટલી બધી તકલીફ લઈને આવ્યા છો એ બી બિરદાવવા લાયક છે ખરેખર. તો દરેક વાલીને બી એમ કે ડ્રોપ કરવું પાછું લઈ જવું એટલે એમના માટે બી તકલીફની વાત હતી, તો પણ રસ લીધો છે એટલે એ બહુ ખુશીની વાત છે. અને એ બદલ આપ સૌને હું અભિનંદન આપું છું. બાળકોને ખાસ અહીંયા આપણે ફન કરવાનો છે, ફન અનલિમિટેડ. તમે અહીંયા આવ્યા છો, તમારે એક જણને 49 બીજા મિત્રો મળશે, એટલે તમારે ખાસ એકબીજા જોડે ઇન્ટરેક્શન જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. જૂની અમે રમતો રમાડીશું અને બહુ તમને બહુ આનંદ આવશે, મેક્સિમમ આનંદ આવશે. એટલે તમે આનંદ લેજો અને બસ એટલું જ. અને આપ સૌનો પણ હું આભાર માનું છું. આ પ્રોગ્રામનો દિવસ રાત મહેનત કરી અને ખૂબ જ સરસ આયોજન કર્યું, તો એમના માટે પણ જોરદાર તાળીઓ ભાઈ. નાનામાં નાની વસ્તુઓનો ઉમેરો કરતા ગયા અને આપણી આખી ટીમ, એવું નથી કે એકલા જીતુભાઈ, એમની સાથે આખી કોર કમિટી એ બધાએ ખૂબ સરસ મહેનત કરી છે. હવે હું આપણા પાટણવાડા મેવાડા સુધાર સમાજ વિકાસલક્ષી મંડળના પ્રમુખ શ્રી હર્ષદભાઈને હું વિનંતી કરું કે આપ પણ પ્રસંગોચિત ઉદ્બોધન આપશો. હર્ષદભાઈ. વિશ્વકર્મા દેવ કી જય. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ભાંડુ ગામે. આ સમારંભના અધ્યક્ષ ભાંડુ ગામના વડીલશ્રીઓ, મારા કારોબારી સભ્યશ્રીઓ અને જેને આ કાર્યક્રમ બાબતે ખૂબ જ મહેનત કરી અને શરૂઆત કરી એવા જીતુભાઈ તથા આર.કે. બારીસનાવાળા, ભાંડુ ગામના જ્ઞાતિજનો, આ સમર કેમ્પમાં ભાગ લેનાર ધોરણ 1 થી 9ના બાળકો. હાલું ભેરું ગામડે ઘણીવાર એવો વિચાર આવતો કે ચાલું ધીરે 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 આપણી સંસ્કૃતિ દિવસે દિવસે બંધ થઈ જશે, છોકરાઓ ભૂલી જશે. એટલે હું ઘણીવાર વિચાર કરતો કે ચાલું ઘરવાળા દરેકના ઘરમાં છોકરો ઇંગ્લિશ મીડિયમમાં, કોઈ મોટી સ્કૂલમાં તો એડમિશન લે, અને આપણી જે વસ્તુ કરી કે ભાઈ ગામડાની કે આપણે ગામડે જતા કે આ તે, કોઈને મને ખ્યાલ હોય ત્યાંથી લગભગ નહીં હોય. જ્યારે જ્યારે આ વિચાર કરતો, એક વખત એક કેમ્પમાં ગયો, એક સમારંભમાં ગયો, મને કહ્યું તમે બોલો. એટલે મેં કહ્યું બરાબર, આ બધા જ છોકરાને તમે ઇનામ વિતરણ કરો, આ કરો, પણ મારી એક આપણી સાથે એક માગણી છે કે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, સારી જગ્યાએ ભણતા હોય, પણ ઘરે ગુજરાતી અને આપણી સંસ્કૃતિ મતલબ કે રામાયણ આવી કંઈક ને કંઈક એમના મગજમાં દોરતા જાઓ, જેથી આપણી સંસ્કૃતિ ભૂલાય નહીં. મને યાદ છે, ભાંડુ તો મારું મામાનું ઘર થાય. વર્ષો પહેલાં આવતો, મામાના ખેતરમાં જઈએ. ખેતર શું એ નહીં, પણ ખેતરમાં એટલું ખબર કંઈક વાવવાનું હોય, એમાંથી કંઈક અનાજ થાય અને ખાવાના કામમાં આવે. ખેતરમાં જઈએ ત્યારે મને એવું યાદ છે કે તે કારેંગણો હતો. મામાના શેડા ઉપર ને કેવો વાયેલો હોય ને એ લઈને ઘરે આવીએ અને મામી બનાવે, અને એમને જે ઘર એના બારી ઉપર હું ખાસ બેસતો. આ જૂનું ઘણું યાદ. આજે આ કેમ કર્યું, આ પંખાને હું ક્યાં, હું તો હજુ ના જ પાડું છું.
છોકરાઓને ખબર પડે ને કે નાના ગામડામાં ગયા હોય તો લીમડા નીચે બેસવું. ઘણા અમારા વખતમાં તો લોકોને ભણવા માટે લાઇટ પણ નહોતી ગામડામાં. દિવસે આવા છોયડા બેસીને વાંચે, રાત્રે જે થોભલાની લાઇટ હોય ને ત્યાં બેસીને વાંચે, અને એ લોકો બોર્ડમાં નંબર લાવ્યા. અત્યારે આપણને મેનિયા કે જે કંઈ ગણો એ ઇંગ્લિશ મીડિયમનો અને મોટી સ્કૂલોમાં થઈ ગયો. પણ મારા વડીલો જે હોય, એમના મમ્મી પપ્પા જે હોય, બધાને એક ખાસ સૂચન કે આપણી સંસ્કૃતિને યાદ રાખવા માટે છોકરાઓને આ વિશે થોડું જ્ઞાન આપજો, અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે, આપણા ધર્મ સચવાઈ રહે, એના માટે આપ સૌને મારી વિનંતી. હસ્તુ ભારત માતા કી જય. સરસ મજાની વાત કરી અને એમના પોતાના અનુભવની પણ વાત કરી. તો અહીં જેટલા પણ બેઠેલા છીએ અમારા બધાના આવા જ અનુભવો છે. અમે એમને જેમ ખેતરની વાત કરી એમાં થોડીક ઉમેરું કે એ વખતે જે અનાજ, ફળ, ફળાદી અથવા તો જે પણ કંઈ ખાતા તે બધું ઓરિજિનલ હતું, અને અત્યારે આપણે જે ખાઈએ છીએ ને બધું જંતુનાશક દવાઓવાળું ખાઈએ છીએ. આટલો ફેર. હવે આપણા ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ડી મેવાડા, એમને પણ હું વિનંતી કરું કે એ પણ આપણને ઉદ્બોધન કરે. શ્રી જીતેન્દ્રભાઈ મેવાડા. જય વિશ્વકર્મા. મંચસ્થ મહાનુભાવ, આ હાલો ભેરું કાર્યક્રમ હું અને આપણા હાલ જે ફોટોગ્રાફી કરી રહ્યા છે ને રમણભાઈ આરકે, 3 વર્ષથી અમે ચર્ચા કરતા હતા. પછી ગયા વર્ષે બાલેશ્વરમાં જનરલ મિટિંગ થઈ, એમાં આરકે આ વિશે માહિતી આપી અને આપણા ટ્રસ્ટી મંડળ અને કારોબારીની પ્રમુખશ્રીએ એની વહાલી આપી કે આપણે પણ આવું કરવું જોઈએ. અને એ પછી એક નાની મિટિંગ કરી અને એમાં અમારા જીતુભાઈ મુખ્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર અમે નામ આપ્યું છે. પ્રોગ્રામ ચેરમેન કહો, પ્રોજેક્ટ ચેરમેન કહો કે જે કોઈ, પણ એમને ટોટલ જવાબદારી ઉપાડી લીધી અને બધું હું કરીશ, છોકરાઓને રાખવાની વ્યવસ્થા હું કરીશ, બધી જ જવાબદારી લઈ લીધી છે. અમે તો ખાલી આજુબાજુ ઊભા રહીએ છીએ, બાકી ખરી મહેનત એમને કરી છે. એમના ભાઈ દીપકભાઈ પણ આર્થિક સહયોગ આપણને પૂરો પાડ્યો છે સારો એવો. અને બીજું કે સમાજમાં માત્ર આપણે એક પહેલ નાખી હતી અને સમાજના જે દાતાઓએ આપણને દાન આપ્યું છે, ભાંડુ ગામના ભાઈઓએ પણ સારું એવું દાન આપ્યું છે. તો બધાને હું ધન્યવાદ આપું છું. અને બાળકો પણ, ભાઈએ કીધું ને કે વર્ષ તમને પાછા લઈ જવાના છે, તો જૂની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાની થોડીક અહીંથી સમજણ કેળવીને જશે તો અમે સફળ થયા કહેવાઈશું. જય વિશ્વકર્મા. જીતુભાઈ એમને વાત કરી કે ભાઈ હાલો ભેરું ગામડે, એ જેમ આરકેની વાત કરી એમ 5 ગામ લેવા પાટીદારની અંદર આ વખતે 3જો બાલિસણા મુકામે હતો. અને આપણે એના અનુસરી અને આપણા સમાજમાં પણ આ વર્ષે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. હવે થોડીક કાર્યક્રમની હું રૂપરેખા આપી દઉં. બાળકો ખાસ ધ્યાન રાખશે. આપણે અહીંયા લગભગ 50 જેટલા બાળકો ભાગ લીધો છે. એમાં આપણે 4 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. તો 4 ગ્રુપ કયા? તો એક મનુ ગ્રુપવાળા આગળ ઊંચી કરે. થેન્ક યુ. મનુ ગ્રુપની અંદર ગર્લ્સ 1 to 6 સ્ટાન્ડર્ડ અને એમના બંને કોઓર્ડિનેટર જીગીશાબેન ને વિધિબેન પ્લીઝ ઊભા થાઓ. એમના માટે જોરદાર તાળીઓ. આ બંને જે ટીમ લીડર છે એ મનુ ગ્રુપને 2 દિવસ સુધી સાચવશે, એટલે તમારે એમને ફોલો કરવાનું હો ને. તમારા મમ્મી પપ્પા એ બધા જે ગણો એ 2 દિવસ માટે, બરાબર? ટીચર ગણો તો એ, મમ્મી ગણો તો એ, પપ્પા ગણો તો એ, તમને એટલા બધા સાચવવામાં એ મદદ કરશે કે તમારે ઘર પણ ભૂલાઈ જશે, એટલી મારી ગેરંટી. જોરદાર તાળીઓ એમના માટે. સેકન્ડ ગ્રુપ આપણું મય ગ્રુપવાળા આગળ ઊંચી કરશે. ખૂબ સરસ. મય ગ્રુપમાં જયાબેન અને હર્ષાબેન પ્લીઝ ઊભા થાઓ. પ્લીઝ જયાબેન અને હર્ષાબેન જોઈ લો ભાઈ. આ બંને તમારી 2 દિવસ તમારી સાથે રહેશે અને તમને રહેવા, જમવાની, સૂવાની અને બધી જ સગવડ એ પોતે કરવાના છે. ઓકે. ત્રીજું ગ્રુપ આપણું દેવસ્ય ગ્રુપ. સરસ. જો કહેવું ના પડ્યું એમને તરત આગળ ઊંચી કરી દીધી. દેવસ્ય ગ્રુપ માટે જોરદાર તાળીઓ. અને બોથ દર્શનાબેન બંને ઊભા થાય. આ દર્શનાનો સ્ક્વેર, આ જે દેવસ્ય ગ્રુપ છે એમને 2 દિવસ માટે સાચવવાના છે. થેન્ક યુ. અને ચોથું ગ્રુપ આપણું ત્વષ્ટા ગ્રુપ. ત્વષ્ટા ગ્રુપ એટલે આપણું એકદમ હમણાં પહેલાં જ જીતુભાઈ વાત કરી
કે તમારે અહીંયા મોજ મસ્તી અને મજા કરવાની છે, પણ મસ્તી કેવી શોભે એવી મસ્તી કરવાની, આમ હદ બહાર નહીં જવાનું. અને તમારા મેન કૃપાબેન ને અવનીબેન આ બંને તમારા મેન્ટર છે. 2 દિવસ સુધી તમારી સાથે રહેશે અને તમારે જે પણ ડિમાન્ડ હોય એ બંને કૃપા અને અવનીબે પૂરા કરશે. થેન્ક યુ. હવે આપણે ગ્રુપના નામ પાડે છે એના માટે તમને વાત કરી લઉં. બધા બાળકો ખાસ ધ્યાન રાખશે. આપણે વિશ્વકર્મા દાદાના કેટલા સંતાન? કેટલા? 4 5. આપણે એક દીકરાનું નામ અહીંયા આપણે હાલ નથી લઈ શક્યા, કારણ કે આપણી જોડે 4 ગ્રુપ બન્યા. એટલે વિશ્વકર્મા દાદાના 4 પુત્રોના નામ આપણે અહીંયા આપ્યા છે: મનુ, મય, દેવસ્ય, ત્વષ્ટા અને શિલ્પી. યસ, શિલ્પીનું નામ આપણે યાદ રાખવાનું છે. આપણે ગ્રુપ નથી, શિલ્પીમાં અમે બાકીના બધા જ છીએ, બરાબર? તમને સપોર્ટર અમે બધા શિલ્પીવાળા, અને તમે મનો, મય, દેવસ્ય અને ત્વષ્ટાવાળા. હવે 2 દિવસ તમારે શું શું કરવાનું છે, તમે શું મજા લઈ શકો એના માટે થોડી વાત કરી લઉં. અત્યારે બપોરે 2 કલાકે આપણા અશોકભાઈ, પ્લીઝ, હા, અશોકભાઈ તમને આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવશે. પછી 3 વાગે મસાલા છાશનો આપણે આનંદ માણીશું. અને સાથે જ અહીંયા જે પારંપરિક રમતો હોય, સાતોલીઓ, આંબડી પીપળી, લખોટી, ભમરડા, ગિલ્લી દંડા, ઘણી બધી રમતો જે તમે મોબાઈલમાં એક ખૂણામાં બેઠા બેઠા રમતા હોય છો, પણ એ આપણે મેદાનની અંદર તડકાની વચ્ચે આપણે રમવાની રહેશે. સાંજે 5 કલાકે આપણે જે સવારે ઉઠી અને દૂધ પીએ છીએ ને, એ દૂધ ક્યાંથી આવે છે? તો એ તબેલો, એ તબેલાની આપણે મુલાકાત લેવાના છીએ. સાથે જ આપણે એક પ્લાન્ટ કે જ્યાં મિનરલ વોટર અને કોલ્ડ ડ્રિંક્સ આપણે કેવી રીતે પેક થતા હોય, કેવી રીતે બનતા હોય, એ બધું આપણે જોવાના છીએ. ત્યારબાદ સાંજે અહીં આપણે કોના શરણે બેઠા છીએ? કયા માતાજીનું મંદિર છે બાળકો? કયા માતાજી? ફરીથી કયા માતાજી? દેવી માતાના મંદિરે બેઠા છીએ. તો દેવી માતાના મંદિરની ખૂબ જ સરસ આરતી આપણે કરવાના છીએ, અને આ આરતી સાથે ગરબાની પણ આપણે મજા લેવાના છીએ. અને રાત્રે આપણી સાથે જ આપણા જ સમાજના વડીલ એવા શ્રી જગદીશભાઈ મેવાડા પણ પધાર્યા છે. તો એ જગદીશભાઈ આપણને સાયન્સના પ્રયોગો ખૂબ સરસ તમને શીખવાડશે. આ રીતે આપણો આખો આજનો કાર્યક્રમ રહેશે. આ જ જગ્યાએ તમારે તમારા ટીચર, મેન્ટર, મધર, ફાધર, મમ્મી, પપ્પા જે પણ તમે ગણો એમની સાથે તમારે રહેવાનું છે. રાત્રે આપણે સૂવાની વ્યવસ્થા બધાના ઘરે રાખેલી છે, એટલે આપણે રાત્રે સૂઈ જઈશું. રાત્રે બરાબર આરામ કરી અને સવારે 5:30 વાગે તમને ઉઠાડી દેશે. નાહવા ધોવાનું નથી. ઉઠ્યા પછી આપણે સરસ મજાના યોગ પ્રાણાયામ કરવાના છે. અને યોગ પ્રાણાયામ માટે આપણા જ સમાજના ભાવેશભાઈ, ઉદયભાઈ અને અહીં પ્રતીક્ષાબેન બેઠા છે. હાથ ઊંચો કરો પ્રતીક્ષાબેન. તો આ તમને યોગ શીખવાડશે. સવારે 7 વાગે તમને ભૂખ લાગી ગઈ હોય એટલે તમને સરસ મજાનો ચા નાસ્તો કરવામાં આવશે. સવારનું સ્નાન તમે ક્યારેય પણ નહીં કર્યું હોય, તમે સ્વિમિંગ પુલમાં ગયા છો, ઘેર તમારો બાથ ટબ હશે, અથવા તો શાવર પણ તમે લેતા હશો, બરાબર ને, નાહવા માટે. પણ એ નહીં, એનાથી પણ અલગ આપણે બોર ઉપર નાહવા જવાનું છે. એટલી બધી મજા આવશે ને. એટલે સવારે આપણે ટ્રેક્ટર અથવા ઊંટલારી જોઈએ જ છે કોઈને? ઊંટલારી કેટલાય જોઈ છે ભાઈ? સરસ. કેટલા જણા બેઠા છે એમાં? ચલો, બેસવામાં ટકાવારી આપણી 5% છે. તો ઊંટલારીમાં પણ બેસવા મળશે અને બોર ઉપર તમારે સ્નાન કરવા જવા મળશે. ત્યાંથી આપણે આંબાવાડીની મુલાકાત કરવાની છે. ત્યાં ગરમ મજાની, જીતુભાઈ ક્યાં ગયા? યસ, ગરમ મજાની સુખડી ખાવા મળશે તમને. ઘરે તો તમને આમ સુખડી, શીરો, લાપસી એ બધું ઓછું ભાવતું હશે, પણ અહીંની સુખડી તમે ખાશો ને એટલે ઘરે જઈને મમ્મીને પહેલાં એ જ કહેવાનું કે મમ્મી આવી સુખડી બનાવી દે, બરાબર ને? પછી આપણી ગામની જે મુખ્ય વિસ્તાર હોય એને ભાગોળ કહેવાય. તો ભાગોળ ગ્રામ પંચાયત, બીજું એક સરસ મજાનું કાચ મંદિર, અમારું બ્રહ્માણી માતાનું મંદિર, અને બંને સુથારવાસ, એ બંનેની આપણે મુલાકાત કરવાની છે. આપણા અહીંયા ભાંડુની અંદર સુથારવાસ 2 છે. કેટલા છે? એક સુથારનો માળ અને એક નવો સુથારવાસ. કેટલા? 2. કયા કયા? સુથારનો માળ અને નવો સુથારવાસ. તો
તો આપણે નવા સુતારવાસની અંદર પછી બપોરનું ભોજન લેવા જઈશું. એ પહેલાં શ્રી લક્ષ્મણભાઈ, હા લક્ષ્મણભાઈ હાથ ઊંચો કરો, લલિતભાઈ પાછળ બેઠા છે અને એક હેમંતભાઈ, આ આપણે લાકડા ઘડતા તમને શીખવાડશે નહીં, તમારે જોવાનું છે. તમારે તો ઘણું આગળ વધવાનું છે, પણ આપણો જે વંશ વારસો છે તેના વિશે માહિતી તમને આપશે. બપોરે 12 સાડા 12 કલાકે આપણે બપોરનું ભોજન કરીશું અને ત્યારબાદ 2 વાગે આપણે એક જોઈતીબા વાડી છે, સાંભળજો અહીંયા જરા પ્લીઝ પાછળ. તો બપોરે 2 કલાકે આપણે વાડીમાં જઈશું અને વાડીની અંદર પંખાની નીચે સરસ મજાનો આરામ કરતાં કરતાં આપણે બધા સુથારી કામના જે ઓજારો છે એનું નિદર્શન કરીશું અને સાથે જ આપણે પારંપરિક રમતો પાર્ટ 2 કેટલીક રમતો આપણે ત્યાં પણ રમીશું. અને સાંજે 4 વાગે ખાસ યાદ કરી દઉં, મેસેજ ગ્રુપની અંદર મૂકી જશે, પણ જેમ વાત કરી એમ કે પહેલાં આ જે આલોપેરું ગામડે છે એનો જેને પણ બીડું ઝડપ્યું એમનો આપણે ખરેખર એમના કારણે આપણે આગળ વધ્યા. બીજું કે જે બાળકોએ ભાગ લીધો એ, અને ત્રીજું જેટલા પણ દાતાઓએ દાન કર્યું છે એ તમામ દાતાઓને આપણે આવતીકાલે સાંજે 4 વાગ્યાનો જે સમાપન કાર્યક્રમ છે તેમાં આપણે બધાને યાદ કરીશું અને જો આવ્યા હશે તો એમને આવું શાબ્દિક અથવા તો પુષ્પથી આપણે સન્માન પણ કરીશું. અને સાંજે 5 કલાકે તમારા મમ્મી પપ્પા તમને લેવા આવશે, એટલે તમારે જવાનું નથી. કેમ કે તમને 2 દિવસ અહીંયા એટલી બધી મજા આવશે. અને કાલે 4 વાગ્યાના કાર્યક્રમમાં એક બીજી પણ તમને હું ટાસ્ક આપીશ. અહીંયા આપણે કોઈ પરીક્ષા નથી, કોઈ એક્ઝામ નથી, કોઈ કોમ્પિટિશન નથી, બરાબર? એ બધું મગજમાંથી કાઢી નાખજો. પણ કાલે 4 વાગે હું 1-2 સરસ વાતો લઈને આવીશ, એ તમે ઘરે જઈ અને તમે એ પણ કરશો. તો આ સાથે આપણો અહીંનો જે આ સ્ટેજ પ્રોગ્રામ સ્વાગત સામૈયાનો જે હતો એ પ્રોગ્રામ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને આપણી સાથે ઊંઝાથી વસંતભાઈ મેવાડા પણ જે ફર્સ્ટ એડ કીટ અથવા મેડિકલની કોઈ પણ જાતની કોઈને જરૂરિયાત હોય તો એ પોતે દવાઓ લઈને અહીં 2 દિવસ આપણી સાથે જ છે. તો કોઈ બાળક અથવા તો આપણામાં કોઈને કંઈ પણ જાતની તકલીફ હોય તો વસંતભાઈ પ્લીઝ હાથ ઊંચો કરજો જરા. એમનો આપણે આપણા ડૉક્ટર સાહેબ છે, એમનો આપણે સંપર્ક કરીશું. હા, આપણા સમાજના જેટલા પણ કાર્યક્રમો હોય એ કાર્યક્રમની અંદર વસંતભાઈ અને એમની ટીમ ખૂબ જ સરસ મહેનત કરી રહી છે. સાથે જ આપણા સમાજના જેમ પહેલાં વાત કરી એમ ફરીથી હું આપણા આરકે અને એમના માટે જોરદાર તાળીઓ કે એ જે કેમેરાની અંદર આપણે બધું જે કેપ્ચર કરવાના છે કે જે આપણા સંસ્મરણો રૂપે રહેશે. તો ડાયર્સ ઉપર બિરાજમાન તથા બારગામથી અને ભાંડુ ગામથી જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે તે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હા, જય શર્મા, જય વિશ્વકર્મા, બોલો ખરા જય વિશ્વકર્મા. અરે જય શબ્દનો અર્થ શું છે એ તો આપણે ચર્ચા કરવી નથી. મંચસ્થ મુરબ્બીઓ, આપણા સમલગ્નના પ્રમુખશ્રી, આપણા મંડળના પ્રમુખશ્રી, તમામ ભાંડુ ગામના વડીલો અને યુવાનો, બહેનો અને જે અહીંયા શિક્ષણ લેવા આવેલા છે, કંઈક જાણવા માટે આવેલા છે પેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મને વર્ગ શિક્ષણ સિવાય કોઈ બોલવાની ટેવ નથી એટલે હું કોઈ દિવસ આવી જાહેર સભામાં બોલતો નથી. પણ આજે એમ થયું કે એક વાત મારા ધ્યાનમાં આવી એટલે તમારે વડીલોને ખાસ તો એ ઇંગિત કરવી છે. અહીંયા તો પહેલાં તો જીતુભાઈ આ વાતને ઉપાડીને સરસ કાર્યક્રમ કર્યો અને 25 કરતાં પણ વધારે સંખ્યામાં બાળકો આવ્યા. અને વાલીઓએ જે ઇન્ટરેસ્ટ લઈને બાળકોને લઈ આવ્યા એ બદલ વાલીઓને અને જીતુભાઈને અને સમગ્ર ગામના વડીલોને હું ધન્યવાદ આપું છું. હવે અહીંયા એક વાત થઈ કે ભાઈ આપણે યોગ અને પ્રાણાયામનો કાર્યક્રમ રાખવાનો છે. પ્રાણાયામ કરવાનું બેન કરાવશે, ઘણા બધા પ્રાણાયામ હોય છે, માત્ર અનુલોમ વિલોમ જ શીખવાડે તો ઘણું છે. હા, અહીંયા થોડી વાર ધ્યાન આપો, 2 મિનિટ. પ્રણામ કરવાથી શું ફાયદો થાય એ ભગવાનને પ્રણામ કરે છે. પ્રણામો દુઃખ સમનમ, પ્રણામો દુઃખ સમનમ, તમ નમામિ હરિ પરમ.
હરિ પરમ તમ નમામિ હરિ પરમ. ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું અને આશા રાખું છું કે મારા પ્રણામથી મારી બધી ક્ષતિઓ માફ કરજો, એમ મારી પણ માફ કરજો. ટાઈમ વધારે લીધો છે એટલે માફી માગી, હો, નહીં તો નહીં. માફીની વાત નથી, પણ આપણે અત્યારે હાલ જે વિષય હતો એટલા માટે આપણે થોડા રોક્યા. પણ ખૂબ જરૂરી વસ્તુ હોય છે. પણ કેવું છે કે બાળકોની પણ એક લિમિટેશન હોય. અત્યારે તડકો પણ આવી ગયો છે, તો હવે તમે એમને થોડા પાણી અને એ રીતે ફ્રેશ કરાવો. પછી એમના માટે પેલા જે આપણે આર્ટ વર્ક કરવાનું છે ને, એના માટે જ્યાં પણ જગ્યા મળે ત્યાં તમારું ગ્રુપ તમે જ્યાં પણ બેસાડવું હોય ત્યાં છાંયડે તમે બેસાડી શકો છો. બરાબર? તો ફરીથી હાલો બેરો, હાલો બેરો. હજુ એક અવાજ નથી આવ્યો. હાલો બેરો. ખૂબ સરસ, થેન્ક યુ. હાલો બેરુ, હાલો બેરુ. જો આમાં એક ઇન્ટરેસ્ટિંગ નવું છે કે જેની પાસે એફ આવશે ને, ફર્સ્ટ લેટર એફ આવશે, એ છે ને સેકન્ડ લેટર આવશે આર. એ આર ને શોધવા માટે જશે કે ભાઈ આર કોની પાસે છે. બરોબર? એ આર ને શોધીને લાવશે, પછી આર એનો નેક્સ્ટ લેટર ને શોધવા માટે જશે. જેની પાસે કાર્ડ છે એ બધા બેસી જ રહેશે. બરોબર? નેક્સ્ટ લેટર વાળો શોધવા જશે. બરોબર? આર વાળો કોને શોધવા જશે? આઈ ને શોધવા જશે. આઈ વાળો કોને શોધવા જશે? બરોબર? મજા આવશે. બરોબર ને? ઓકે, ચલો તમને બધાને કાર્ડ આપું છું. હો, સ્ટાર વાળો જે છે એ સ્ટાર એફ ને શોધવા માટે જશે. એફ, એફ, ફર્સ્ટ લેટર એફ. ફ્રેન્ડશિપ ફોરએવર. શોધી લે. ફ્રેન્ડશિપ પર સ્ટાર થી આપણી ગેમ સ્ટાર્ટ થઈ. બરોબર? અને સ્ટાર વાળા વંશભાઈ એફ ને શોધીને લાવ્યા છે. હવે એફ જશે નેક્સ્ટ લેટર શોધવા. નેક્સ્ટ લેટર કયો? આર ને શોધી આવો. ચલો. આર કોના જોડે છે બોલો? એ કોઈ બતાવશે નહીં. બતાવવાનું નથી. તમારું આર તમારે બતાવવાનું. આર આઈ છે. આઈ ફ્રેન્ડશિપ ફોરએવર. એકલું ફોરએવર નહીં. આઈ જાઓ જલ્દી. બધાને ઊંધા રાખવાના છે કાર્ડ. એફ આર ને લઈને અહીંયા આવશે સ્ટેજ પર. ઓકે, વેરી ગુડ. ચલો તમારો લેટર બતાવો. સ્ટાર, એફ, આર. ચલો આર, તમારું નામ શું છે? હા, એશા. એશા જશે હવે નેક્સ્ટ લેટર ને શોધવા. નેક્સ્ટ લેટર આઈ. આઈ ને શોધી આવો. કોઈ બતાવશે નહીં. તમારું કાર્ડ ઊંચું નહીં કરવાનું, એને શોધવાની મહેનત કરવા દો. તારે બધાના કાર્ડ આમ બતાવવાના, જોવાના. એને પૂછવાનું. ના ના, પૂછવું તો પડશે જ ને. આટલામાં પૂછવામાં કેટલી વાર લાગશે? કોના જોડે રહેશે? પૂછવાનું ખાલી. હા બસ પૂછવાનું છે. હા, બરાબર. હા, સરસ. ચલો આર આઈ ને લઈને આવી ગઈ છે. ચલો આઈ, તમારું નામ શું છે? હયા. હયા બેન, હવે નેક્સ્ટ લેટર કયો આવશે? ઈ. ચલો ઈ ને શોધી આવો. હા, તારે પૂછવાનું ખાલી કોના જોડે ઈ છે, કોના જોડે ઈ. ચલો યશો, ડી પછી નેક્સ્ટ લેટર ફ્રેન્ડશિપ ફોરએવર. ફ્રેન્ડશિપ. એસ ને શોધી આવો. ચલો
ફાસ્ટ પહેલેથી જોઈને જ રાખેલો એમ ને. કૃષ્ણા કૃષ્ણા જાઓ. એસ પછી કયો આવશે? બધા ગ્રુપમાં જોઈ લો. આઈ આવી ગયો છે. વેરી ગુડ. આઈ શું નામ છે બેટા? ધાર્મિક. આઈ પછી કયો? સરસ સરસ. પી. વેરી ગુડ. ઊભા રહી જાઓ. ચલો આ કયો બન્યો? આખો સ્પેલિંગ બની ગયો છે. બધા પોતાનું. ચલો ફ્રેન્ડશિપ ની વચ્ચે ગેપિંગ ડોટ આવશે, બરોબર? લાઈન આવશે નીચેની, એ શોધી આવો. ચલો ગેપિંગ ડોટ આવશે, અંડરલાઈન છે. ડોટ આવી ગયું, લાઈન આવી ગઈ, બરોબર? હવે કયું આવશે? ફોરએવર નો એપ શોધી આવો ફટાફટ. રુદ્ર ફટાફટ. વેરી ગુડ. ધ્યાનભાઈ, આર પછી કયો લેટર આવશે? ઈ આયો. સમર્થ. સમર્થ. ઈ પછી કયો? હા છે એમ ને. રુદ્ર. ઈ પછી કયો આવશે? શોધી આવો. ચલો સરસ. બતાવો તમારો લેટર. આરવ. આર પછી કયો લેટર આવશે બેટા? ફ્રેન્ડશિપ. એ સીધા પકડો. સરસ. આપણી ગેમ સરસ પૂરી થઈ છે. ફ્રેન્ડશિપ ફોરએવર. આ ફ્રેન્ડશિપ ફોરએવર ના જે કાર્ડ બનાવ્યા છે ને, એ આપણે આ જે ફ્રેન્ડશિપ ની અંદર જે હયા છે, હયા હાથ ઊંચો કર. આ જે હયા છે, હયાએ આ કાર્ડ બનાવેલા છે. સરસ સરસ. હયા માટે होने लगा हूँ कास्ट वास्ट में, जो होना था वो
का मैदान तो बन जाएंगे तूफान वो जो टकराए बढ़ता जाए बढ़ के हर बंदिश को तोड़ दे रोके से नहीं रुकना है धोखे से नहीं झुकना है अब लेंगे हम बस वही कदम अरे जो रास्ता मंजिल को छोड़ दे કોટી પાછળ સંતાણું કોટી પડી આડી અરે રમાડી કેરી દૂધી હા ચલો ચલો મારી કેરી એકા કેરિયા કેરી દૂધી કેરી તરી તુરિયા કેરી ચોક ચોળા કેરી પંજા પપૈયા કેરી સબ સાંતરા કેરી સત્ય સીતાફળ કેરી એઠ્યો અનાનસ કેરી નવો નારંગી કેરી દાન દાડમ હવે આ બધા આપણે કહીએ ને એ વખતે ऐ वतन मेरे वतन ऐ वतन आबाद रहे तू आबाद रहे तू आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू ऐ वतन वतन मेरे आबाद रहे तू ऐ वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू ऐ वतन मेरे वतन है वतन मेरे वतन तू ही मेरी मंजिल है पहचान तुझी से तू ही मेरी मंजिल है पहचान तुझी तो आ प्रो આની અંદર નાખી નામ પછી કહીશ તમને હવે આમાં પાણી ભરવાનું પણ પાણી ભરીએ એટલે અહીંથી લીકેજ થશે તો શું કરવું પડે એને ફેવિક્વિક લગાવવી પડે એટલે ફેવિક્વિક ક્યાં ગઈ ભાઈ હા મારે ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો હા જેલમાં પણ કયા ગામમાં મથુરા અને એના પપ્પા કોણ વાસુદેવ એને લઈને ગોકુળમાં જાય છે આ ગોકુળ ક્યારે થયો હતો જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે હવે રાત્રે 12 વાગે થયો એ વખત ઘડિયાળ હતો આ તો વાર્તા હશે એટલે માની લો પાણી ચાલુ થઈ ગયું ગમે એટલું રહેશે તો પણ ચાલુ જ રહેશે પાછું આ પાણી આખું ખાલી નથી થતું ભગવાન એમ કહે છે કે તમારે જરૂર હોય એટલું જ વાપરો હાલો બેરો ભાઈ હા હાલો બેરો ચલો ભાઈ બેસી જાઓ બેટા ચલો એક ને આપણે બોલાવીએ આ તમારું ખોટું છે ભાઈ હા સારું બનાવ્યું આપણે નક્કી કરીએ પહેલા તો
ચલો ભાઈ બેટા તારું ગ્રુપ કયું છે? એ નહીં, મનુ. સ્વચ્છતા ગ્રુપ વાળા. સરસ સરસ. ચલો ભાઈ બધાએ સારું બનાવ્યું, આપણે બધાએ સારું બનાવ્યું, બરાબર. બધા માટે આપણે ક્લેપ કરીશું. એ અવાજ જે છે તે અવાજ આની લંબાઈ ઉપર આધાર રાખે. એટલે લંબાઈને જો અહીંયા કાણો પડ્યો હોય તો મોરબી બને. કાણો બની તમે જે રીતે કાણો ખોલો એમ એની હવાની ગતિ વધઘટ થાય. પહેલાં અહીંયા કાણું પડ્યો તો છે ગતિ પડે, અહીંયાથી વધારે એમ અવાજનો ફેર પડે. જો હવે અવાજ તમને જુદો જુદો બતાવું તમને. અવાજ વધઘટ થાય છે ને? હા, તમે જાતે બનાવજો. પીપળાના પાનથી વાળી એની ડાળી હોય એને વાળી દેવાનું અને ત્યારબાદ ચપટી મારી દેવાની. આગળના પગાડો. પતી ગયું. ચલો આગળ પાસિંગ તો ગોઠવાઈ ગયું હોય, કઈ ગોઠવાઈ ગયું. હા સીધો આઠવાલ. વેરી ગુડ. તમે તમારા ગ્રુપનું એટલી લો ને તો એ કામ થતું જાય. એટલે એ બધું એક સાથે કરાવો. એ કરું બધાનો વારા પરથી સાઈડ આપણે થોડા પ્રોત્સાહન આપીએ.
આઉટ